શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण। શીત ઋતુ એટલે કે શિયાળો એટલે કે ઠંડી, ઠાકોરજીને ઉષ્ણ સામગ્રી, ગદેલ અને કીર્તન પણ એવા. ગુસાઈજીએ ઋતુ પ્રમાણે આપણને જે પ્રભુને આપણે સાક્ષાત માનીએ છીએ એટલે સાક્ષાત છે એવી રીતે સેવા થાય. મૂર્તિ માનીએ તો કાયમ જરી પહેરાવી દઈએ અને ગળામાં બધું, એવું નહીં. ઉનાળામાં તમે જોજો મોતીના હાવ હળવા શિંગાર હશે કે ઠાકોરજીને ગરમી ન લાગે. અને એકદમ ઉનાળો હોય ત્યારે તો કળીઓના શિંગારને, ફૂલોના શિંગારને. ઘણા વૈષ્ણવ તો મંદિરમાં એવા સરસ શિંગાર ઠાકોરજી માટે બનાવીને લઈ આવે. બાજુબંધ ને, કર્ણફૂલ ને, અલકાવલી ને, પછી કંઠેસરી ને, વેણી ને, જામા ને. તો શરૂઆતમાં મને આવી ખબર ન પડતી. નોકરી કરીએ એટલે લે દેવું ચોખાને મેલ મારો છેડો. પછી એકવાર દર્શનને વાર લઈ ગઈ ને તો મેં કીધું હવે કેટલી વાર. મને કે કઢીના શિંગાર હોય ને ઈલાબેન એટલા વાર લાગે. મેં કીધું કઢીના શિંગાર? મને કે તમે આવતા નથી ને, તમે તો વયા જાઓ સવારે 7:30 વાગે મંગળાના કરી. અને પછી તો આખો દી મને ટાઈમ મળે નહીં, છોકરાઓને નોકરી ને ટ્યુશન ને ઘરનું ને પૈસા નહોતા એટલે કામવાળાય ન હોય. તે દિવસે કંઈક આપણી મેરેજ એનિવર્સરી કંઈક હતું, મને યાદ નહીં. એટલે મેં કીધું આજ જઈ આવું. તો કે કઢીના શિંગાર, હા, ફુવારો, પછી ગુલાબ જળનો છંટકાવ, કઢીના શિંગાર. અને આરતી થાય ને તો આમ જળ પધરાવે કે ઓલી આરતીની લો ઠાકોરજીને ગરમ ન લાગે. અને ચારે બાજુ સુગંધ. થોડીક વાર તો આમ ત્યાંથી આગું જવાનું મન ન થાય. પણ પછી એમ કે ચલો આગળવાળા પાછળ જાઓ, એટલે આપણે પાછી બીજી વાર આવી. મને બરાબર યાદ છે, મેં 3 વાર ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા. પછી આપણા ઘરે પ્રભુ પધાર્યા. તો એક તાજસી વૈષ્ણવ હતા, એ કોઈ મંદિરે ન જાય ને કાંઈ નહીં. એનું બધું પોસ્ટનું કામ હું કરી દઉં. એટલે પછી મેં કીધું બા, આ મંદિરમાં ઠાકોરજીને કળીના શિંગાર કરે એમાં આપણે કરાય? મને કે હા. મને કે મંદિરના ઠાકોરજીને આપણા ઠાકોરજી એમ તને ભેદ લાગે છે? મેં કીધું ના, એ તો ઠાકોર. મને કે શું? એ તો કહેતો મને અમીરિયતના લીધી ને ત્યારે એ સમજ હજી ઓછી હતી કે મંદિરમાં ઓલા બધા આવે, જાહો જલાલી હોય, બધું સજાવટ હોય અને બધું તમે જુઓ તો. એટલે અને આપણા ઘરે તો મંદિરમાં પ્રભુ સિંહાસન પર હોય ને ઉપર સયા મંદિર હોય ને આપણા ઘરે થાળ ધરાવીએ ને મંદિરમાંથી તો પ્રસાદ આપે તો આટલો ને અન્નકૂટ ને પલના કરે તો ઓલા ચાંદીના હોય ને સોનાના હોય ને કમળના હોય. એટલે મંદિરની જે ઝાકમઝોળ જોઈ હોય ને, એટલે મને એ ખબર ન પડતી કે આપણા ઘરે આવું કરાય. એટલે આપણે ઠાકોરજીને પધારે, મને લાગે હજી હા શ્રાવણ મહિનામાં પધાર્યા. એટલે મેં કીધું મને કે આપણા ઘરે ત્યાં કરે ને એનાથી વધુ કરે. મેં કીધું હે? પછી મને એમ થયું, મેં કીધું બા તમને ટોન્ટમાં નથી કહેતા ને? મને કે ના ગાંડી, એ ઠાકોરજી બધાયના.
આ ઠાકોરજી આપણા. ત્યાં એ કે શિંગાર કર્યા હોય એક બેન કરીને લાવે છે, એને પૂછજો છે કોઈ દી ચરણ સ્પર્શ કરવા દે. મેં કીધું ત્યાં તો ન જ અડવા દે ને. મેં ત્યાં તો બાબતો અપરસમાં હોય, થોડું અડવા દે. આપણે દોઢા પાંચ જાણ બાને કાંઈ ખબર ન પડતી હોય. મને કે એમ નહીં, એ ઠાકોરજી બધાયના તો બધાને અડવા દે છે. મેં કીધું ના. પલના ઝુલાવા દે છે. મેં કીધું ના. અન્નકૂટમાં તા ઠાકોરજીને તો 25,000 ધરે તો અંદર પધરાવા દે. મેં કીધું ના. તો તારા ઘરે આવ્યા ને બટા એ જ તારા. તો મેં કીધું એ કેવી રીતે થાય કડીના શિંગાર? હવે એમનો હાથ ધ્રુજે, ઉંમર થઈ ગઈ હતી. એટલે મને કે પહેલાં હું બહુ કરતી, હવે મારાથી થતું નથી. પણ તને તો પ્રભુને વાગે ને એવું કાગળ જાડો લીધો, એમાં મુગટ એમણે દોર્યો, પછી માળાનું ઓલું કર્યું અને બધું મને શીખવાડ્યું કે ક્યાં મોટી કડી ને ક્યાં નાની કડી, ક્યાં ગુલાબની પાંદડીમાં કડી પરોવવાની, ક્યાં લીલું કોના ઉપર. મને બસ હવે મને નહીં આવડે. મને કે તે નોકરી કરી છે ને એટલે આ બધું તો અઘરું લાગે. આ કાંઈ અઘરું ન કર. પછી મેં તો ઉભા રહ્યું, સોય દોરો લઈ આવું. મને કે આ છે ને મેં તમે તો શીખવાડ્યું કોઈનું આપણે. મને કે હા અત્યારથી જ ચાલુ કરી દીધો. મેં તો બા તમે શીખવાડ્યું કે એલા કોઈનું ધરાય નહીં, કોઈનું લેવાય નહીં અને કોઈનું ધરાવાય નહીં. હવે એના ને આપણા ઘર વચ્ચે સ્કૂટર ઉપર 2 મિનિટનો રસ્તો. એટલે બધી કડી તો લઈ આવી હતી, કડી ને ગુલાબની પાંદડી ને લીલું ને સોય દોરો ને લઈ ગઈ બધું. અને બાએ મને શૃંગાર શીખવાડ્યા. જો ફિનિશિંગ એટલું સરસ ન થાય જેવું મંદિરમાં થાય, પણ મારા પ્રભુને તો જેવું મેં બનાવ્યું એવું બીજે દિવસે ધર્યું. તો તમે ને આકાશ બધાય મમ્મી ઠાકોરજી જોવા જ કેવો સુંદર લાગે છે. હવે તમને લોકોને ખબર એ નહીં કે કડીના શિંગાર છે મેં બનાવ્યા છે. પણ ઓલો રવિવાર હતો એટલે જેવું દર્પણ દેખાડ્યું અને તમે લોકો કે આ કે શું, તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને જેવું આવડે ને એવું ધરાવે. અત્યારે તો બધું કેવું પૈસા દઈને માળા જે થાય આ બધું કરે. પુષ્ટિ માર્ગમાં આ બધું નથી. હવે થાતું હતું ત્યાં હું બધું કરતી હતી. પછી ખબર તમે ઓલા મેવાના બધા હિંડોળાએ ભરી દેતા, સૂકા મેવાનું મને કહેતા કે તું આટલું આટલું કરી રાખજે એટલે હું ભરી દઈશ. પછી મોતીના, પછી કાચના, આ બધુંય 20 વર્ષ કર્યું. હવે 10 વર્ષથી થાય છે આપણે બધું માળીએ પડ્યું છે. તો જેને મેં કીધું મને કે કર્યું ને એનો આનંદ લેવાનો કે પ્રભુ હવે તું સન્મુખ તો રાખસ. મારા હાથની સામગ્રી તો મને કે કરો જ સામગ્રી. મેં તો થાય એટલી કરું. મેં તો આરોગ્ય જ મને કે મુખારવિંદની સેવા શૃંગાર તમે કરો છો? મેં તો તો આમાં રાજી તમે માળાજી બનાવો છો? મેં તો હા મારો હાલ હજી બનાવો. તો એમાં બધાય શૃંગાર આવી ગયા. વ્યથા ન કરો. ઠાકોરજીને આપણે ઉદાસ હોય નીનું ગમે. તો પ્રભુ નવા નવા પધાર્યા ત્યારે તો એટલો આનંદ. હવે ઉમરા ઓલું કે છે ને હવે ઉંમર ઢળી ગઈ, પણ પ્રભુ તો એટલા જ પ્રફુલ્લિત રહે છે, એટલા જ આનંદમાં રહે છે. એની માથે થાય એટલું કરે. તો ત્યારે એ બાએ શીખવાડ્યું કે મંદિરના ઠાકોરજીને આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. આપણને તો ત્યાં મન તો એમ થાય મુખ્યાજીને અડવા ન દે ને આઘા રહેજો ને બધાય. મેં કીધું કોઈ પાન પધરાવે ને કોઈ મેવો પધરાવે ને કોઈ સામગ્રી પધરાવે ને બધું તમે જુઓ તો આહા ઝાકમ જોડ.
કોઈ પીછવાઈનું માપ લઈ જાય ને, કોઈ ખંડપાટનું લઈ જાય ને, કોઈ ચાંદીની વાડકી ને. મેં તો એ બાકે જો આટલા બધા ત્યાં પ્રભુને બિચારાને બધાનો અંગીકાર. આપણા ઠાકોરજીને કોઈનું કરવાનું, આપણા ઠાકોરજીનું આપણે જે હોય એનું આપણે સમર્પણ કર્યું તો સર્વસ્વ સમર્પણ. આ ઘરે એનું ને આપણે એના. આ દેહ જ આપણો, દેહ ઇન્દ્રિય પ્રાણ, આ દેહ જ એનો છે. એને જેમ રાખવો એમ રહે. આ 2-3 દિવસ એને દુખાવો પેલો થોડો ઓછો થયો, 2-3 દિવસથી બહુ દુખે છે. તમે બધા કહો હાલો ડૉક્ટર, મને બીક લાગે, વળી પાછા ક્યાંક દાખલ કરી. ના ભાઈ, જે છે એ બરાબર. મને મારા પ્રભુ પર વિશ્વાસ છે, કરી જ દેવાના છે. તો મારે કહેવાનો આશય એ છે કે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય એની નજાકત, એનું સૌંદર્ય જુદું છે. આજે જ આકાશ કહેતો તો આમ ઠાકોરજીને જોઈને કે મમ્મી બહુ રાજી પડ્યા છે નહીં. મેં તો આ કઈ ભાષા બોલ્યો? એ કે કાલે ઓલા મહેમાન આવ્યા હતા વૈષ્ણવ, એ બોલ્યા હતા ને, રાજી પડ્યા છે. તો આજે એ કે મને યાદ આવી ગયું, જો આપણા ઘરે બિરાજતા હોય તો છોકરા હોય એના ટાઈમે દર્શન કરે, એના ટાઈમે ચરણ સ્પર્શ કરે. આપણે દવાખાને બતાવવા ગયા હોય તો આવીને નાઈને આપણે સમર્પણ કરીએ. પણ મંદિરમાં આપણે એમ કહેવાય કે આજ મારે દવાખાને બતાવવા જાઉં છું ને તો 12:30 સુધી ખુલ્લા રાખે, કોઈ કાઢી મૂકે. પણ આપણા ઠાકોરજી તો આપણી રાહ જુએ. એનું કારણ છે એ આપણા છે, ઓલા બધાયના છે. રાષ્ટ્રપતિ આવ્યા હોય કાંકરિયા અને એનું ભાષણ હોય અને આપણે કેવડાવે, કહેજો ને કે ઈલાબેન કલાક મોડા આવશે, કે આવી તો કેટલી રખડે છે. એને કોઈ ઈલાબેનની પડેલી નથી. પડે એ જ વસ્તુ આજે તમને કીધું હોય કે પ્રેસેથી કલાક વહેલા આવજો, દવાખાને બતાવવા જાઓ, તો તમે પ્રેસ વધાવીને આવો કે નહીં? આટલો જ ફેર આપણા ઠાકોરજી અને રાષ્ટ્રપતિમાં. અને આપણા ઘરે પ્રભુ પધારે છે, પછી જે આપણાપણું આવે છે, પછી બીજે તમે ગમે ત્યાં જાઓ ને તો તમને એ ઠાકોરજીમાં આપણાપણું ના આવે. આપણા ઠાકોરજી એટલે આપણા, બસ. હા, ગુરુ ઘરે જાઓ અને ગુરુ ઘરના ઠાકોરજી ને ત્યાંથી જ આપણા ઠાકોરજી આવ્યા છે એટલે આપણને એનામાં ભાવ આવે. બાકી ચારે બાજુ આજે જ મેં આમાં વાંચ્યું કે જગન્નાથપુરીમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે. તો જ્યારથી ને જગન્નાથ પ્રભુ ત્યાં પધાર્યા છે, બિરાઈ જાય છે, ત્યારથી ને રથયાત્રા જેવી નીકળે, જગન્નાથ પ્રભુ બહાર આવે, ગમે એવી ગરમી હોય, ગમે એવો તડકો હોય, પણ જેવા પ્રભુ મંદિરમાંથી રથમાં બિરાજે એટલે વરસાદ આવે ને આવે છે. તો એક વૈષ્ણવ અષાઢ મહિનામાં ગયા હતા અને હમણાં મળવા આવ્યા. મને પેલું પગનું થયું ને એટલે ખબર કાઢવા આવ્યા. એટલે કંઈક વાત નીકળી. એટલે મેં કીધું હવે તમે જાઓ ને તો મારા મિસ્ટરે જગન્નાથપુરી નથી જોયું, બાકી અમે બધું હારે કર્યું છે. જગન્નાથપુરીમાં એમને મેં કીધું ટેન્ડર બહુ હતા ને પ્રેસ ચાલુ હતો એટલે એ નહોતા આવ્યા. અમે લોકો મેં કીધું જઈ આવ્યા છીએ એટલે હવે તમે જાઓ ને તો મેં કીધું એમને લેતા જાજો. મને કહેલા બેન અમે તો જવાના. મેં કીધું કેમ? એ કે અષાઢી બીજે બધી તમે જુઓ ગીરદી એટલે હૈયું દળાય, પગ મૂકવાની જગ્યા નહીં. પણ
અમે જેની ભેગા ગયા હતા ને એનો કાંઈક મનોરથ હશે, તો એ આગળ જ ઊભા હતા, તો અમને લઈ ગયા. એટલે બાજુમાં પૂજારી હતા ને બીજા મંદિર, એ કે હા આજે બહુ તડકો, ગરમી સહન નથી થતું, આમ તેમ. પણ હજી સુધી તો જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન જેવા રથમાં બિરાજે એટલે વરસાદ આવે આવે ને આવે છે. તો આ બેન કે મારા મનમાં સંશય થયો. એ કે પહેલાં સાચું હશે, આ કળયુગમાં તો આવું બને. ઓલા આ સૂર્ય કેવો તપે છે, ગરમી કે મારું કામ, આમાં ક્યાંય વાદળ દેખાતો નથી. એ કૈલાબેન તમે માનશો ને, જેવા પ્રભુ બળદેવજી સુભદ્રાજીનો રથ આગળ આવેલો અને પ્રભુ જેવા પધાર્યા જગન્નાથ ભગવાન, કેવો વરસાદ આવ્યો અને રથ ચાલતો થયો ને ઠંડક થઈ, વરસાદ બંધ થઈ ગયો. ત્યારે પૂજારીજી કે હાથ પકડીને કહ્યું, બેના એ કે એની ભાષામાં, એ અડધું હિન્દી નહોતા સમજતા ને અડધું ગુજરાતી, તો એની ત્યાંની ઉડિયા ભાષા હતી, અડધું હિન્દી બોલે કે તારા મનમાં ડાઉટ હતો ને, સંશય હતો ને, હજી સુધી એવું નહીં બન્યું કે વરસાદ ન આવ્યો હોય. તો જગન્નાથ ભગવાન હોય કે રંગનાથ હોય કે દ્વારકાધીશ હોય કે શ્રીનાથ હોય, આજે પણ આવું બધું જ બની રહ્યું છે. આજે નાથદ્વારામાં 10-15 વર્ષ પહેલાંની જ વાત છે. અન્નકૂટ હતો ને લીંબુ, અન્નકૂટ હતો ને લીંબુ જોઈતા હતા.